નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું। સૌપ્રથમ તમે ધોરણ 7માં ભણી ગયા છો કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા વિશે, બરાબર। અહીંયા આપણે એક સમય સંખ્યા વિશે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા વિશે માહિતી મેળવી લઈ। તો સૌપ્રથમ પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા, જેનું ઇંગ્લિશમાં નામ છે નેચરલ નંબર, જેની સંજ્ઞા આપણે n વડે દર્શાવીશું। તો કઈ કઈ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય? તો કે 1, 2, 3, 4 એ રીતે અનંત સુધી, એટલે કે બધી જ ધન સંખ્યા છે એનો સમાવેશ આપણે પ્રાકૃતિક સંખ્યામાં થાય છે। બીજી સંખ્યા પૂર્ણ સંખ્યા, એનું ઇંગ્લિશ નામ છે હોલ નંબર, તેની સંજ્ઞા છે W। તો હોલ નંબર એટલે કે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે પ્રાકૃતિક સંખ્યા જે છે તેના સિવાયની શૂન્ય, એટલે કે 0, 1, 2, 3, 4 એ રીતે અનંત સુધી, એટલે કે 0 થી શરૂઆત થાય અને બધી ધન સંખ્યા, જેને આપણે પૂર્ણ સંખ્યા કહીશું। ત્યાર પછી ત્રીજું પૂર્ણાંક સંખ્યા, એટલે કે ઇન્ટીજર નંબર, જેની સંજ્ઞા છે Z। તો પૂર્ણાંક સંખ્યાની અંદર ધન, ઋણ અને શૂન્ય ત્રણેય સંખ્યાનો સમાવેશ થાય છે। તો કે ઋણ સંખ્યા આ બાજુ અનંત સુધી -3, -2, -1, 0, 1, 2, 3 ધન સંખ્યા અનંત સુધી, આ છે પૂર્ણાંક સંખ્યા। એ જ રીતે ચોથું છે જે અત્યારે આપણે જે ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ કે સમય સંખ્યાઓ। સમય સંખ્યાઓ એટલે શું? સમય સંખ્યા, તો એનું ઇંગ્લિશ નામ છે રેશનલ નંબર, રેશનલ નંબર। તો એની વ્યાખ્યા શું છે? તો કે જે સંખ્યાને p/q એટલે કે અપૂર્ણાંક સ્વરૂપે લખી શકાય, જ્યાં p અને q એ પૂર્ણાંક સંખ્યાઓ, પરંતુ q એ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 હોય, એટલે કે q રહ્યો એ છેદમાં ક્યારેય 0 હોઈ શકે નહીં, કેમ કે છેદમાં કોઈ પણ સંખ્યામાં 0 હોય તો જવાબ આવે છે અવ્યાખ્યાયિત, એટલે કે q નોટ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે। ઉદાહરણ તરીકે તો કે 1/2, -1/2, 0 છે, 0/, કોઈ પણ સંખ્યા હોઈ શકે, એટલે કે અપૂર્ણાંક સંખ્યા કહેવાય। ત્યાર પછી 2 છે, 2/, કાંઈ નહીં તો 1 હોઈ શકે છે। તો આવી રીતે અનંત સુધી આવે છે।
ચાલો ત્યાર પછી કે સમય સંખ્યાના ગુણધર્મો. સમય સંખ્યાના મુખ્ય 3 ગુણધર્મ છે. પહેલો છે સમૃદ્ધતાનો ગુણધર્મ, બીજો છે ક્રમનો ગુણધર્મ અને ત્રીજો છે જૂથનો ગુણધર્મ. તો સૌ પ્રથમ આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ વિશે માહિતી મેળવશું. ગુણધર્મ તો સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે કે બધી જ સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા માટે સમૃદ્ધતાનો ગુણધર્મના નિયમનું પાલન થાય છે કે નહીં તે આપણે ચકાસીશું. તો સૌ પ્રથમ પહેલી સંખ્યા લઈશું પૂર્ણ સંખ્યા માટે. પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યામાં સૌ પ્રથમ આપણે ક્રિયા કરીશું એટલે કે સરવાળો નું એક ઉદાહરણ આપણે જોઈ ને ત્યાર પછી સમૃદ્ધ છે કે નહીં, છે કે નહીં. સરવાળા માટે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા મળે છે તો સમૃદ્ધ છે, નકર નથી. તો સૌ પ્રથમ બે પૂર્ણ સંખ્યા ધારો કે 3 + 0 બરાબર કેટલા મળે છે? 3. એટલે કે પૂર્ણ સંખ્યા મળે છે તો સમૃદ્ધ છે. ત્યાર પછી બાદબાકી માટે બે સંખ્યાની બાદબાકી કરી અને પૂર્ણ સંખ્યા મળતી હોય તો સમૃદ્ધ છે, નકર નથી. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું તો ધન સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા મળે. પણ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી એટલે કે માઇનસમાં જવાબ આવશે, જે પૂર્ણ સંખ્યામાં આવતો નથી. કેમ કે પૂર્ણ સંખ્યામાં 0 અને બધી ધન સંખ્યાનો સમાવેશ થાય છે. તો ધારો કે 3 - 5 લઉં તો બરાબર -2 આવશે. એટલે કે આ પૂર્ણ સંખ્યા નથી -2, તો સમૃદ્ધ થશે નહીં, તેથી નથી. ત્યાર પછી ગુણાકાર માટે બે સંખ્યાનો ગુણાકાર જો પૂર્ણ સંખ્યા મળે તો છે. તો ગુણાકારમાં કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા 3 × 5 એટલે કે 15 આવશે. તો પૂર્ણ સંખ્યા મળી 15, તેથી છે. ભાગાકાર માટે કોઈ પણ બે સંખ્યા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર 3/5 બરાબર મળશે 3/5. તો આ અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ, પૂર્ણ સંખ્યા થઈ નહીં, તેથી આવશે નથી. ત્યાર પછી બીજું પૂર્ણાંક સંખ્યા માટે સૌ પ્રથમ ક્રિયા જે આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ઉદાહરણ અને સમૃદ્ધ છે કે નહીં. સૌ પ્રથમ પૂર્ણાંક સંખ્યાના બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો જો પૂર્ણાંક સંખ્યા મળતી હોય તો સમૃદ્ધ છે. ધારો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા -2 + 1 બરાબર થશે -1. -1 એટલે કે પૂર્ણાંક સંખ્યામાં આવે છે, તેથી તે સમૃદ્ધ છે. બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી ધારો કે -2 - 1 બરાબર થશે -3. -3 એટલે કે પૂર્ણાંક સંખ્યામાં આવે છે, તેથી સમૃદ્ધ છે. ગુણાકાર કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર -2 × -3 બરાબર -+3 × 6, જે પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યાનો સમાવેશ થાય છે, તેથી છે. ભાગાકાર કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા -2/3 બરાબર -2/3, જે અપૂર્ણાંક સંખ્યા થઈ જશે. અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થતો નથી, તેથી જવાબ આવશે
નથી. ત્રીજી સંખ્યા કઈ છે તો કે સમય સંખ્યા. સમય સંખ્યા માટે સંવૃત્તાનો ગુણધર્મ, સમય સંખ્યામાં સૌપ્રથમ ક્રિયા કરીશું તો કે સરવાળા માટે ઉદાહરણ, બે સમય સંખ્યાનો સરવાળો સમય સંખ્યા મળે છે તો કે 1/2 પ્લસ 2/3. સાદુરૂપ આપી છેદની અંદર 2 અને 3 છે એટલે કે લસા લેવો પડશે. તો લસા સૌ પ્રથમ કેટલો આવશે તો કે 3 દુ 6. અહીંયા 6 કરવા હોય તો ઉપર કેટલા વડે ગુણવા પડશે તો કે 3 વડે. 3 એકુ 3. અહીંયા 6 કરવા હોય તો 2 વડે એટલે કે ઉપરની સંખ્યામાં 2 ગુણવા પડશે. 2 દુ 4 એટલે કે બરાબર 4 ને 3 7. 7/6 એટલે કે સમય સંખ્યા મળે છે, અપૂર્ણાંક સંખ્યા છે, માટે સંવૃત છે કે નહીં માં તો કે સંવૃત સરવાળા માટે છે. ત્યાર પછી બાદબાકી માટે સૌપ્રથમ 1/2 માઇનસ 2/3 એ જ ઉદાહરણ લઈ આપણે કરવાનું છે. શું તો કે બાદબાકી લસા આવશે 6, ઉપર લસાની જેમ જ 3 માઇનસ 4 એટલે કે માઇનસ 1/6 મળશે, જે સમય સંખ્યા છે. તેથી સંવૃત છે. ગુણાકાર માટે કોઈ પણ બે સંખ્યા સમય સંખ્યાનો ગુણાકાર 3/2, 1/2 ગુણ્યા 3/2. અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, 3 એકુ 3, 2 દુ 4, જે સમય સંખ્યા છે 3/4. ત્યાર પછી ભાગાકાર માટે સૌપ્રથમ કોઈ પણ બે સંખ્યા 1/2 ભાગ્યા 2/3 નો ભાગાકાર કરવાનો છે. સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભાગાકારમાં બે સંખ્યા હોય એને ગુણાકારમાં ફેરવવી હોય તો જે બીજી સંખ્યા છે એ ઉલટાઈ જશે. એટલે કે સૌપ્રથમ 1/2 કોઈના અંશ હોય છેદમાં આવી જાય અને છેદ હોય અંશમાં આવી જશે. ગુણાકારમાં ફેરવી એટલે તો 3/2 અંશ અંશનો ગુણાકાર 3, 2 દુ 4, જે સમય સંખ્યા મળે છે તેથી છે. પરંતુ ભાગાકારમાં એના છેદમાં 0 એટલે કે કોઈ પણ સંખ્યા અંશમાં હોય છેદની અંદર 0 ત્યારે જે સંવૃત ભાગાકારનો જવાબ આવે છે એ શું મળે છે તો કે અવ્યાખ્યાયિત મળે છે. ત્યારે સંવૃત બનતું નથી, એટલે કે સંવૃત નથી. ભાગાકાર માટે છેદમાં કોઈ પણ સંખ્યા 0 હોય ત્યારે સંવૃતતાનો ગુણધર્મ લાગુ પડતો નથી, ખાસ યાદ રાખવું. બીજો છે ગુણધર્મ તો કે ક્રમનો ગુણધર્મ. પહેલો આપણે જોયો સંવૃતતાનો ગુણધર્મ, બીજો ક્રમનો ગુણધર્મ. તો ક્રમનો ગુણધર્મ સૌપ્રથમ પૂર્ણ સંખ્યા માટે લાગુ પડે છે કે નહીં. તો પૂર્ણ સંખ્યામાં સૌપ્રથમ આપણે ક્રિયા કરીશું, પછી ત્યાર પછી એનું ઉદાહરણ અને ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં. છે કે નહીં. તો ક્રિયાની અંદર સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે સરવાળા માટેની ક્રિયા કરી છે. તો સરવાળામાં ક્રમના નિયમનું પાલન કરવાનું છે. કઈ સંખ્યા તો કે પૂર્ણ સંખ્યા. તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો 2 + 3 બરાબર ક્રમનો નિયમ, એટલે કે ક્રમ આડાઅવળા કરવાના છે. તો કે 2 છે અહીંયા 3 આવી જશે અને 3 છે અહીંયા 2 આવી જશે, એટલે કે 3 + 2. બંનેનો જવાબ કેવો આવે છે? સરખો આવતો હોય તો ક્રમના નિયમનું પાલન થાય છે, નકર નહીં. 3 + 2 = 5, 3 + 2 = 5, એટલે કે બંનેનો જવાબ સરખો આવે છે તો પાલન થાય છે.
ત્યાર પછી બાદબાકી માટે તો બે સંખ્યાની બાદબાકી બીજી બાજુ એ જ ક્રમ બદલાવી અને બાદબાકી કરવાની. બંનેનો જવાબ સરખો આવતો હોય તો ક્રમના નિયમનું પાલન થાય છે, નકર થતું નથી. 2 - 3 ક્રમ બદલાઈ નાખ્યા, 3 - 2 કરી નાખ્યા. જવાબ જોઈ તો 2 - 3 એટલે કે -1, 3 માંથી 2 જાય તો +1. બંને જવાબ સરખા આવતા નથી એટલે કે પાલન થતું નથી. ત્યાર પછી ગુણાકાર માટે બે સંખ્યાનો ગુણાકાર કે 2 × 3 બરાબર ક્રમ ચેન્જ કરો 3 × 2 3 દુ ને 6 3 દુ ને 6. બંનેનો જવાબ આવે છે સરખો તો ક્રમના નિયમનું પાલન થાય છે. ઓકે, થાય છે. ભાગાકાર માટે બે સંખ્યાનો ભાગાકાર 2/3 ક્રમ ચેન્જ કરી નાખો 3/2 2/3 એટલે કે 2/3 3/2 એટલે કે 3/2. બંનેનો ભાગાકાર સરખો આવશે તો કે નહીં, કે 2/3 છે, અહીંયા છે 3/2 તો બંનેનો અલગ અલગ આવશે તેથી જવાબ આવશે નથી. ત્યાર પછી બીજી સંખ્યા પૂર્ણાંક સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં. સૌ પ્રથમ ક્રિયા કરીશું સરવાળા માટે. ઉદાહરણમાં બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ક્રમ ચેન્જ કરી અને સરવાળો જોઈશું. તો બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ધારો કે બે પૂર્ણાંક સંખ્યા -1 + 2. એ જ સંખ્યાનો સરવાળો નિશાની ક્રમ ચેન્જ કરીશું કે 2 હતા એને પહેલાં લખ્યા પ્લસ બીજી સંખ્યા છે -1. 2 - 1 એટલે કે 1 2 + or -1 1 બરાબર 2 માંથી 1 જાય તો 1 એટલે કે ક્રમના નિયમનું પાલન થાય છે. છે કે નહીં, તો અહીંયા થાય છે પાલન કે બંનેનો જવાબ આવે છે સરખો. બાદબાકી માટે બે સંખ્યાની બાદબાકી -1 -2. એક સંખ્યા લીધી છે -1 એમાંથી +2 બાદ કર્યા છે. ક્રમ ચેન્જ કરીશું 2 - -1 -1 -2 2 - +1 -2 એટલે કે - સરવાળો થાય મોટા પદની નિશાની એટલે કે માઇનસની નિશાની 2 ને 1 3 2 + 1 એટલે કે 3. અહીંયા બંને જવાબ કેવા આવે છે અલગ અલગ, તેથી ક્રમના નિયમનું પાલન થતું નથી. ત્યાર પછી ગુણાકાર માટે બે સંખ્યાના ક્રમ ચેન્જ કરીશું. કઈ સંખ્યા તો કે પૂર્ણાંક સંખ્યા -1 × 3 બરાબર અહીંયા ક્રમ ચેન્જ કરીશું 3 × -1 માઇનસ પ્લસ માઇનસ 3 એકુ 3 માઇનસ પ્લસ માઇનસ 3 એકુ 3 બંનેનો જવાબ સરખો આવે છે, તેથી ક્રમના નિયમનું પાલન થાય છે તો કે થાય છે. ભાગાકાર માટે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર -3/2 ક્રમ ચેન્જ કરીશું 2/-3 બંનેનો જવાબ સરખો આવશે તો કે નહીં આવે. બરાબર, આપણે જોઈ શકીએ છીએ ભાગાકાર બંને અલગ અલગ છે તો જવાબ પણ અલગ અલગ આવશે, તેથી પાલન થતું નથી.